આપણે ગજબ માણસો છીએ. આપણે ભૂતકાળમાંથી બહાર નથી આવતા, ભવિષ્ય આપણે ત્યાં જ આવવાનું છે એવું આપણે કહીએ છીએ, પણ આપણે ભીડમાં રહેવા, ઘેટાની જેમ જીવવા અને જીવાતની જેમ ખદબદવા માટે ટેવાઈ ગયા છીએ. આપણે માણસમાં ઈશ્વર શોધી લઈએ છીએ, ઈશ્વરને માણસ જેવો ગણી લઈએ છીએ અને પછી માણસને જીવ પણ નથી ગણતા અને એટલી હદ સુધી વિજયના આનંદમાં મદહોશ થઈ જઈએ છીએ કે 10 માણસોના મૃત્યુના સમાચાર વિક્ટરી પરેડમાંથી સામે આવે છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી 18 વર્ષે ટ્રોફી જીતી. આઈપીએલમાં આરસીબી જીતી એટલે જેટલા પણ ચાહકો હતા, જેણે વિરાટ કોહલીને રમતા જોયા છે, જેણે એબી ડિવિલિયર્સ કે ક્રિસ ગેલવાળી એ ત્રણની જોડીને જોઈ છે, જેણે આરસીબીનો ઇતિહાસ જોયો છે, એનો સંઘર્ષ જોયો છે, સતત એમને હારતા જોયા છે અને પછી જ્યારે આમ રમવાનો સમય આવે ત્યારે જ એમનો દિવસ ન નીકળે એ રીતે સતત પછડાટ ખાતા આરસીબીને જોઈ અને પછી એમણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબીને જીતતા જોઈ ત્યારે બહુ જ સ્વાભાવિક હતું કે એમને ઉત્સાહ આવે. એમણે વિરાટ કોહલીને સતત રડતા જોયો એટલે બહુ સ્વાભાવિક છે કે વિરાટ કોહલીને રડતા જોઈને એમની અંદર પણ એ લાગણી આવે કે અમે જીત્યા. પણ વિરાટ કોહલીને ક્રિકેટ રમવાના અને પર્ટિક્યુલર આઈપીએલ રમવાના એટલે આ કોઈ બે દેશ વચ્ચેની એ વાત નહોતી કે આમાં દેશભક્તિ એ નહોતી. આ એક ગેમ હતી. આ ગેમનું વેપારીકરણ હતું અને એ વેપારમાં પૈસો ફરતો રહે, લોકો આવે છે અને મજા આવે છે જુએ અને બધાને બધી મજા છે તો કોઈને કોઈ પ્રશ્ન જ ન હોય. એટલી સરસ રીતે આપણે ક્રિકેટમાં શરૂ કરેલો ધંધો છે અને એ વેપારમાં જે ખેલાડી છે એના માટે ઇમોશનલ મુમેન્ટ છે કે ભાઈ એની એક ટીમ છે, એની ફ્રેન્ચાઇઝી છે, એને જીતવા માટે કોઈ વર્ષોના વર્ષ કરોડો રૂપિયા આપી રહ્યું છે અને એ લોકો જીતે એમના માટે બહુ જ મહત્વનું છે. દર્શકો પણ એની સાથે જોડાયેલા છે, ચાહકો જોડાયેલા છે, એમની એ લાગણી છે. પણ એ લાગણી એટલી બધી મહત્વની છે કે બધા એ ભૂલી જાય છે કે એ લોકો સુરક્ષિત છે, એ લોકોને એ રમવાના પૈસા મળ્યા છે, એ ચલાવવાના ચેનલોને પૈસા મળ્યા છે, બાકીના બધા લોકોનું કોઈને કોઈ વેપારી હિત એમાં જળવાયેલું છે. હજારો માણસ સટ્ટો રમે છે, સટ્ટામાં કોઈ જીતે છે, કોઈ હારે છે, કેટલાય માણસો મરી જાય છે સટ્ટામાં રૂપિયા હાર્યા પછી. પણ આ બધામાં ઉપર બેઠેલા જે માણસો છે બધાના પૈસા આમ ચૂસાઈને ત્યાં ઉપર જઈ રહ્યા છે. પણ નીચેના માણસો શું કરી રહ્યા છે? આપણે લાગણીશીલ દેશ છીએ, પણ આપણી લાગણી જો આપણને બુદ્ધિહીન બનાવી દેતી હોય તો બહુ ચિંતા કરવાનો વિષય છે કે આપણી અંદર ખાલી જો લાગણી જ હોય ને આપણે જો આપણી બુદ્ધિનો વપરાશ ન કરી શકતા હોઈએ અને ભીડનો હિસ્સો બની જતા હોઈએ તો આ બહુ ચિંતાનો વિષય છે. પણ આ સવાલ માત્ર ત્યાંની જનતા કે પ્રજાનો નથી, આ ઉજવણી કરવા માટે જતા લોકોનો માત્ર પ્રશ્ન નથી, એ સરકારોનો પણ છે કે શું તમને એટલું ભાન નથી પડતું કે જ્યારે લાખો માણસોની ભીડ ભેગી થવાની હોય ત્યારે એ વ્યવસ્થા તમારે કરવી પડતી હોય છે, તમારે ધ્યાન રાખવું પડે છે, તમે મેનેજમેન્ટ નથી રાખી શકતા અને પછી આરસીબીની વિક્ટરી પરેડમાંથી સંભવતઃ 10 જેટલા માણસોના મૃત્યુ છે, 20થી વધારે લોકો ઘાયલ થયા છે અને આટલા માણસો જે વિજય સરઘસમાં પોતાનો આનંદ વ્યક્ત કરવા કે પછી એ જીતની ખુશીમાં પોતાને સંમેલિત કરવા કે ભાગ બનવા માટે આવ્યા હોય એમની સાથે આ થાય એ અતિશય દુઃખદાયક છે. આખી દુનિયામાં આ પ્રકારના ફીવરને ક્રેઝ જોવા મળે છે. ફીફા જીત્યા પછી લોકો ગાંડ પણ કરે છે. એવું નથી કે માત્ર આ ભારતની સમસ્યા છે. ભારતમાં ભીડ વધારે છે અને ભારતમાં મિસમેનેજમેન્ટ પણ સરખામણીએ જોવા મળી જતું હોય છે ઘણીવાર અને એટલે ચર્ચામાં વધારે આવે છે. પણ ફીફા પછી કે એ સિવાયની પણ ઘણી બધી લીગ જે દુનિયાભરમાં ચાલતી હોય છે, જ્યાં જે ગેમ માટે આકર્ષણ, એ ગેમ પાછળ ગાંડા થતા માણસો એટલે ફેન્સ, ચાહક વર્ગ નામે એક એવો વર્ગ છે આ દેશમાં અને દુનિયામાં કે જે માત્ર એની પાસે લાગણી જ છે, બુદ્ધિ નથી વાપરતા અને એટલે જ આપણને એવી તસવીરો દેખાય કે જે જ્યાં સુધી સુખદ હોય ને ભાવુક કરનારી હોય ત્યાં સુધી આપણે એવું કહીએ કે બહુ ઇમોશનલ તસવીર છે, પણ પછી દેખાય છે એ બહુ જ ચિંતાજનક તસવીર છે. ભીડમાં કેવી રીતે વર્તવું એની કોમન સેન્સ આપણામાં એમ પણ નથી, ખાસા સમયથી નથી. એ કોઈ પણ જગ્યાની, એ ધાર્મિક સ્થળની ભીડ હોય, ક્રિકેટ પાછળની ભીડ હોય, આની જગ્યાએ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આવું થયું હોત તો દેશમાં બાકીના બહુ બધા લોકો વધારે અગ્રેસિવલી આ વાત કરતા, વધારે આક્રમકતાથી આ વાત કરતા. આ કોઈ ધાર્મિક ઉત્સવ નહોતો, પણ આપણે ત્યાં તો ક્રિકેટ પણ એક અલગ પ્રકારનો ધર્મ છે અને ક્રિકેટર ભગવાન છે એના આપણે એને એ રીતે જોઈએ છીએ અને એટલે આ જે થયું છે એ ખૂબ ચિંતા કરાવનારું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા પણ હાજર હતા. ટીમ છે એ બેંગ્લોર એરપોર્ટ પર પહોંચી, ત્યાં હજારો માણસો હાજર હતા. એના પછી એ લોકો વિધાનસભા ગયા અને પછી ત્યાંથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગયા. જેટલી ક્ષમતા હતી એના કરતાં વધારે લોકો પહોંચી ગયા. અપેક્ષિત નહોતું, બહુ બધા લોકો એવી આશા નહોતી રાખી કે આરસીબી ટુર્નામેન્ટ જીતીને આવશે. એ જીતીને તો આવ્યા, પણ એના પછી એ વિજયનો ઉત્સાહ છે ઉન્માદમાં ફેરવાયો અને ઉન્માદમાં ફેરવાય ત્યારે ભીડ શું થાય અને ભીડમાં રહેલા માણસોની શું હાલત થાય
એ તસવીરો આપણી સામે છે. અતિશય દુર્ભાગ્યપૂર્ણ તસવીરો છે. માણસોનું એકબીજાને કચડીને આગળ વધી જવું એનાથી વધારે પીડાદાયક શું હોઈ શકે? પણ ભીડ આ જ છે, ભીડનું સાયન્સ છે. તમને ધક્કો વાગે ત્યારે અતિશય ફોર્સ સાથે પાછો આવતો હોય છે. એની અંદર બાકીના બહુ બધા બળ ઉમેરાતા હોય છે. માણસ ઈચ્છે તો એ સ્થિર નથી રહી શકતો, એની લચક એ નથી જાળવી શકતો, એ પડે છે અને એ પછી પડે છે ત્યારે કચડાઈ જતો હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ખૂબ બધા એના કારણો છે. એના વૈજ્ઞાનિક કારણો અને તથ્યો પર વારંવાર વાત થઈ છે. પ્રયાગરાજની ભીડ પછી કે પછી કોઈ મંદિરમાં થયેલી ઘટના પછી કે બાકીની જ્યારે તસવીરો સામે આવે છે, દુનિયામાં પણ આવી થાય છે. દુનિયામાં લોકો કોન્સર્ટમાં મરી જાય છે કેમ કે એટલી બધી ભીડ થતી હોય છે. ભીડનો ભાગ નહીં બનીએ તો ભીડનો ભોગ પણ નહીં બનીએ. આટલી સામાન્ય વાત જો આપણે સમજી લઈશું તો કદાચ ભીડથી જ ઇકોનોમી નથી ચાલતી. લાખો માણસો મરવા માટે ભેગા થાય તો જ અર્થતંત્ર આગળ નથી વધતું. અને એ અર્થતંત્રની આપણે જે વાતો કરી રહ્યા છીએ એનો અલ્ટિમેટ એને જેના સુધી પહોંચે છે એ તો બહુ ઓછા લોકો છે. આ કોઈ સામાન્ય માણસોનું બહુ વિશાળ અર્થતંત્ર આનાથી નથી ચાલી જતું. એટલે ઉત્સવો બહુ જ જરૂરી છે. ઉત્સવો એકબીજાને જોડે છે આપણને એકબીજાની સાથે. પણ એ ઉત્સવો જો આપણને ઉન્માદ તરફ લઈ જતા હોય ને પછી છેલ્લે પીડા અને કરુણા સિવાય કશું જ ન આપતા હોય તો વિચાર કરવાની જરૂર છે. જે તસવીરો સામે આવી છે કર્ણાટકમાંથી, કરીએ એના પર નજર. ದಯವಿಟ್ಟು ವೇದಿಕೆ ಮೇಲೆ ಯಾರು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡ್ರಪ್ಪ, ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. ಎಲ್ಲ ಆ ಕಡೆ ಹೋಗ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು. ಆ ಕಡೆ ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು, ಆ ಕಡೆ ಹೋಗಿ ಎಲ್ಲಾನು ಪ್ಲೀಸ್. ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕೆಲ್ಲ, ಯಾರು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡಿ ಇಲ್ಲಿ ಹಿಂದೇಳಿ, ಯಾರು ಯಾರು ನಿಂತ್ಕೊಂಡು ಬರ್ರಿ ಆ ಕಡೆ ಎಲ್ಲ. ಆ ಕಡೆ ಹೋಗ್ರಿ, ಆ ಕಡೆ ಎಲ್ಲಾನು. ದಯವಿಟ್ಟು ಇಲ್ಲಿ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಇರೋರೆಲ್ಲ ದಯವಿಟ್ಟು ಇಳಿಬೇಕು. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಇಳಿಬೇಕು, ಎಲ್ಲ ಇಳಿಸ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು. ಎಲ್ಲ ಇಳಿಬೇಕೆಲ್ಲ ಇಳಿದ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು. ಇಲ್ಲಾರು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. ಎಲ್ಲ ಖಾಲಿ ಮಾಡಿಸಿ ಪ್ಲೀಸ್. ಎಲ್ಲ ದಯವಿಟ್ಟು ಬರ್ರಪ್ಪ, ನೀವೆಲ್ಲ ಬರ್ರಿ. ಬರ್ರಿ ಆ ಕಡೆ ಎಲ್ಲ ಇಳಿರಿ, ಎಲ್ಲ ಇಳಿರಿ ಎಲ್ಲಾನು. I'm also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off. A lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position.